हमारे साथ हमारा सहयोगी संध्या पण अहींया जोड़ाई चुक्या छे। संध्या, केवो माहोल अने साथे ज कोण कोण उपस्थित मेहमानो कया कया आवी चुक्या छे त्यां? जी, खास करीने गुजरातथी जे साधु संतोने आमंत्रण आपवामां आव्युं छे एमांथी एक साधु संत आपणी साथे रामेश्वर बापू हरियाणी आपणी साथे सीधा ज जोड़ाया छे, जेओ थोड़ी क्षणोमां ए एंट्री पण लेवाना छे। जो के त्यां जईने आव्या छे स्पेशली न्यूज़ 18 गुजराती साथे वातचीत करवा माटे, त्यारे आपणे तेમને जो पूछीशुं। बापू, जय श्री राम। आज माहोल तो अयोध्यामां राममय बनी गयो छे, फक्त अयोध्या ज नहीं आखा देशमां, परंतु अहींया आप ज्यां जईने आव्या छो तो कया प्रकारनी त्यां व्यवस्था छे अने राम माटे शुं कहेशो? आज अयोध्या नगरी नहीं रही, स्वर्ग बनी गयु है। कहवू पड़े कि कलियुग में छे, पण कलियुग में नहीं। आपणे मने एम लागे छे कि त्रेतायुग में छे। आज अयोध्या में एम कहेवाय कि भारतभरना संतो पधारी चूक्या है, पोतपोतानुं स्थान पण पोते लई लीधुं छे। मंदिर परिसर एटलुं सुशोभित करवामां आव्युं छे अने आज तो મને એમ લાગે છે કે અયોધ્યાની ગલીઓ પણ રામ રામ બોલતી હશે, અયોધ્યાના પક્ષીઓ પણ રામ રામ બોલે છે, વૃક્ષો પણ રામ રામ બોલી રહ્યા છે અને સાધુ સંતોની અંદર જે આનંદ છે એ આનંદ કહેવાય કે સ્વયં રામ બનીને આવ્યા છે। એટલે આજે અયોધ્યામાં અને સમગ્ર વિશ્વમાં જે દિવાળી ઉજવાઈ રહી છે, રામ જ્યારે 14 વર્ષ વનવાસ પરત ફરીને આવ્યા ને જે સમયે ત્રેતાયુગમાં જે માહોલ હતો એ જ આજે કલિયુગમાં એ જ માહોલ અયોધ્યામાં જોવા મળે છે। અને 18ની સમગ્ર ટીમ આપણી અને સમગ્ર ગુજરાતથી પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામ બાપુ, પરમ પૂજ્ય મહામંડલેશ્વર શિવરામ સાહેબ, પરમ પૂજ્ય મહામંડલેશ્વર દુર્ગાદાસ બાપુ, પરમ પૂજ્ય અમારે રાણા બાપુ તોરણિયાથી અને જગુ બાપુ જુનાગઢ, અનેક સંતો જુનાગઢના દેહાણના અનેક સંતો મહંતો બધા જ પધારી ચૂક્યા છે। અને અત્યારે જે માહોલ છે એટલે મને એવું લાગે છે કે આપણે ત્રેતાયુગમાં છીએ અને આપણે બધા ભાગશાળી છીએ। હવે આપણે કોકને કહેવું હોય તો એમ કહેવાય કે અમે રામયુગના વ્યક્તિએ છીએ અને આપણે કેટલા પુણ્ય કર્યો છું। હું એવું કહેવા માગું છું 18ના માધ્યમથી કે આપણે કદાચ ત્રેતાયુગમાં હશું રામના કાળમાં, એટલે ફરીને અવસર આપણને અયોધ્યામાં પ્રાપ્ત થયો। સંધ્યાબેન, પ્રભુ રામ પાસેથી શું શીખ લેવી જોઈએ? કારણ કે અહીંયાથી તો જેટલા લોકો દર્શન કરવા આવે છે ફક્ત દર્શન કરવાથી જ નહીં, પરંતુ એ શીખ લઈને પણ જવાની છે। હા, રામ સત્યનું સ્વરૂપ છે, રામ મૂલ્યનું સ્વરૂપ છે, રામ પ્રેમનું સ્વરૂપ છે, રામ કરુણાનું સ્વરૂપ છે અને રામ નાનામાં નાના વ્યક્તિને એના ઝૂંપડા સુધી પહોંચ્યા। એટલે આપણે મને એમ લાગે છે કે આપણે પ્રેમમય બનવું જોઈએ। અને આજે તો જો વાતાવરણ કેવું છે સમગ્ર વિશ્વમાં, અને હું ખાસ કહું 18ના માધ્યમથી કે આ 18 ગુજરાતી આજે અયોધ્યામાં છે અને ઘરે ઘરે જે દર્શકોને જે બતાવી રહ્યા છે, મને એમ લાગે છે ઘરે જ ઘરે જે ટીવી સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છે એ એવું લાગે છે કે અયોધ્યા જશે એવો અનુભવ થતો હશે। એટલે આની આજનું વર્ણન થઈ શકે એમ નથી। આજે ન તો કોઈને તરસ લાગે છે, ન તો કોઈને ભૂખ લાગે છે, ન તો કોઈ જ પ્રકારની કહેવાય કે થાક લાગે છે। અહીંયા બધી જ એવી રીતે આ વાતાવરણ બન્યું છે, રામમય વાતાવરણ બન્યું છે અને રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે અને આપણે હજારો વર્ષથી પ્રતીક્ષા કરતા હતા, એ આજની ઘડી આવી રહી છે। હવે છેલ્લો સવાલ, જતા પહેલા કઈ એવી તાલાવેલી છે? કારણ કે આનો હિસ્સો તો આપ પણ બની રહ્યા છો, સાક્ષી બની રહ્યા છો અને સૌભાગ્ય આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે। અમે ત્યાં સુધી અત્યારે નથી જઈ શકતા, પરંતુ આપ જઈ શકો છો। ખાસ તો કરીને એક વસ્તુ કહું કે ગુજરાતીનો જે બોલબાલો છે અત્યારે અયોધ્યામાં એ નહીં ભૂલી શકાય। અને ખાસ કરીને આપણે જે 12 ને 39ની જે તાલાવેલી છે એ આપણે જોવા માટે અને એ સમયે મને એવું લાગે છે કે સ્વર્ગમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરશે, અપ્સરાઓ નૃત્ય કરતા હશે અને આમ એટલું બધું વાતાવરણ બને। એટલે તાલાવેલી એ છે કે 12 ને 39 થાય અને ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા થાય અને એક સાથે આખા વિશ્વમાં જય શ્રી નામનો નાદ ગુંજી શકે અને એ નાદ દરેકના કાનમાં આવે ને દરેકની ચિત્તવૃત્તિઓમાં આવે અને પછી તો કાયમ માટે એ ચિત્ત પૂર રામ રહે અને રામ રાજ્યની સ્થાપના થાય ને ઘરે ઘરે સત્ય પ્રસ્થાપિત થાય, ઘરે ઘરે કરુણા પ્રસ્થાપિત થાય, ઘરે ઘરે મારી કરુણા અને પ્રેમ પ્રગટ થાય, એ જ પ્રાર્થના કરું છું। હિન્દુત્વ એક મોટું હોય છે, સનાતન ધર્મની આપણે જ્યારે વાત કરીએ છીએ, હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ છીએ તો અહીંયાથી, કારણ કે સંપૂર્ણ સંસ્કૃતિ સાથે પૂજન અર્ચન થવાનું છે, તો આ વાત જે સૌથી મોટી વાત છે સંસ્કૃતિની, એ દેશ અને દુનિયામાં પહોંચે। હા, વેદોક્તિ વિધિ થઈ રહી છે, 5 દિવસથી વિધિ વિધાન પ્રમાણે થઈ રહી છે અને આ જે વિધિ વિધાનથી થઈ રહ્યું છે એ સંપૂર્ણ રીતે ગાઈડન્સ સાથે થઈ રહ્યું હતું। એટલે મને એમ લાગી રહ્યું છે કે આજે જે કાંઈ થઈ રહ્યું છે એ વિધિ વિધાનના અનુસંધાને થઈ રહ્યું છે અને બિલકુલ ખૂબ જ સુંદર વાત કહેવામાં આવી મહંત દ્વારા કે કદાચ એ સમય આપણે રામની નગરીમાં એ રામ રાજ્યના સાક્ષી રહ્યા હશું અને કદાચ એટલે આજે આપણને અવસર મળ્યો છે। પ્રભુ શ્રી રામની વાતો આગળ પણ યથાવત રાખીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે।